કફના 5 ટાઈપ્સ. એમાં પહેલું શું છે? અવલંબક શ્લેષ્મ. અવલંબક એટલે ડિપેન્ડન્ટ એના. એનો શ્લોક શું છે? ઉરસ્થ સત્રિકસ્ય સ્વવીર્યત હૃદયસ્યાત વીર્યાત ચ તતસ્થ એવ અંબુ કર્મણા કફ આત્માનમ ચ શેષાણામ યત કરોતિ અવલંબનમ. અત અવલંબક શ્લેષક. શ્લોક કરવો પડશે. લોકેશન શું કીધું? હૃદય, હાર્ટ. ફંક્શન શું? તો કે હેલ્પ ધ એરિયા અરાઉન્ડ શોલ્ડર, આર્મ એન્ડ નેક એન્ડ હાર્ટ બાય ગિવિંગ સ્ટ્રેન્થ. એટલે આ એરિયા જે કીધું શોલ્ડર, આર્મ અને નેકને ત્યાં હેલ્પ કરશે એ એરિયાને. અહીંયા ત્રિકસ્ય કીધું છે, તો ત્રિકસ્યનો શું મિનિંગ લેવાનો છે કે ટુ હિપ બોન એન્ડ સેક્રલ રિજિયન, એ બે ભેગા મળીને ત્રિકસ્ય બનાવશે. હવે આમાં અવલંબક મેઇન છે. જો આ સરખું હશે તો બાકીના 4 સરખા રહેશે. Remaining in its own place and supports the other 4 types of cough by contributing the properties of fluid is known as અવલંબક. એટલે બાકીના 4 આની ઉપર સપોર્ટેડ રહેશે અને આ એની ફ્લુઇડ જે છે એ આપીને, એનું કન્ટ્રીબ્યુશન આપીને એ લોકોને સારા રાખશે. જો આ સારું હશે તો આ બધા ઓટોમેટિક સારા રહેશે. તો આ થયું અવલંબક. એક જ એવો છે, યાદ ના રહેવો, બટ કરવો પડશે. બીજા ક્લેદક. તો નામ પરથી જ ક્લેદક એટલે મોઇશ્ચર, ફૂડ સબસ્ટેન્સને મોઇશ્ચર રાખશે. એટલે આમ એનું મોઇશ્ચર કરશે તો જેથી પચાવવામાં કે ગળવામાં ઇઝી રહે. યસ્ત્વ આમાશય સંસ્થિત ક્લેદક સન્ન સંઘાત ક્લેદનાથ. એટલે આમાશય લોકેશન સ્ટમક થઈ ગયું. જે સ્ટમકમાં જે ફૂડ રહેલું છે એને મોઇશ્ચરવાળું રાખશે, એટલે કે મોઇશ્ચર ધ ફૂડ સબસ્ટેન્સ, એને ભેગું રાખશે. પછી ત્રીજું શું કીધું? તો કે બોધક શ્લેષ્મ. રસબોધના બોધકો રસના સ્થાયી. લોકેશન એનું ટંગ થઈ ગયું. રસ ટેસ્ટનું પરસેપ્શન કોણ કરશે? ઓબ્વિયસલી ટંગ, એટલે એનું લોકેશન તો ટંગ થયું. ફંક્શન શું? તો પરસેપ્શન ઓફ ધ ટેસ્ટ, ટેસ્ટનું પરસેપ્શન કરવા. પછી તર્પક શ્લેષ્મ. શિર સંસ્થા અક્ષ તર્પણાત તર્પક. તો મેઇન લોકેશન શું થશે? શિર, હેડ. અને એનું ફંક્શન શું થશે? તો નરિશમેન્ટ ટુ ઓલ ધ સેન્સ ઓર્ગન. તર્પણાત એટલે નરિશ કરવું, કોઈ બી સેન્સ ઓર્ગનને નરિશ કરશે. પછી શ્લેષક શેષમ. સંધિ સંશ્લેષાત શ્લેષક સંધિ સુસ્થિત. મેઇન એનું શ્લેષક એટલે શું? કે જે એમાં સંધિઓ છે એમને જોડી રાખશે, લ્યુબ્રિકેશન આપશે. તો લોકેશન શું થશે? સંધિ, જોઈન્ટ્સ. અને એમનું ફંક્શન શું થશે? તો કે પ્રોવાઇડિંગ લ્યુબ્રિકેશન ઇન ધ જોઈન્ટ્સ. એટલે જોઈન્ટ્સમાં લ્યુબ્રિકેશન પ્રોવાઈડ કરશે, જેથી એ બેલેન્સ રહે, આપણા જોઈન્ટ સ્ટ્રેન્થ મજબૂત રહે એકદમ. તો એના માટે. તો આ કફના 5 ટાઈપ્સ થયા. અવલંબકનું જે રીતના કીધું એનું લોકેશન અને એ શું કરશે, તો એ ડિપેન્ડેડ છે એની ઉપર બધા ચારેય. જો અવલંબક સારું હશે તો બાકીના 4 જે છે એ ઓટોમેટિકલી સારા રહેશે. પછી ક્લેદક કીધું, તો ક્લેદકમાં નામ પરથી જ કે મોઇશ્ચર કરશે ફૂડ સબસ્ટેન્સને, એનું લોકેશન આમાશય કીધું. બોધકમાં એ શું? તો કે રસબોધનાથ, એટલે હવે રસનું ઓબ્વિયસલી પરસેપ્શન કોણ કરે? ટંગ. અને એનું ફંક્શન થઈ ગયું કે પરસેપ્શન ઓફ ધ ટેસ્ટ. પછી તર્પણાક એટલે નરિશ કરવું, તો જે આપણું હેડ છે એ ઓલ સેન્સ ઓર્ગનને નરિશ કરશે. અને લાસ્ટમાં શ્લેષક, જે સંધિઓને લુબ્રિકેશન આપશે. તો આ થયા કફના 5 ટાઈપ્સ.